બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા સ્વસ્થ હશો, સુખી હશો. તમને એમ લાગશે કે આજે નિશિતભાઈ સ્ટુડિયોની બહાર અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર અટલ બ્રિજ પાસે શું કરી રહ્યા છે. તો આપણે કહી દઉં કે અમે કોંગ્રેસના અધિવેશનનું કવરેજ કરવા માટેની તૈયારીઓનું કવરેજ કરવા માટે આવ્યા હતા. અને એમને એમ થયું કે ભાઈ કોંગ્રેસની જ વાત કરવી છે તો પછી અહીંયા જે અધિવેશન મળવાનું છે એની બાજુમાં રિવરફ્રન્ટ ઉપર ઊભા જ વાત કરી લઈએ. આજે નિષ્કર્ષમાં મૂળ વાત એવી કરવી છે કે આજે કોંગ્રેસનું અધિવેશન છે બહુ મોટું અધિવેશન, તૈયારીઓ બહુ મોટી છે, પરંતુ એનાથી ગુજરાત કોંગ્રેસને ફાયદો કેટલો છે અને એમાં અધિવેશન બાદ ફેરફાર કેટલા છે માંડીને વાત એટલા માટે કરવી છે કારણ કે કોંગ્રેસ ઘણા વર્ષોથી ગુજરાતમાં સત્તા મેળવી શક્યું નથી. બળ દિલ્હીથી પણ ઘણું થયું, અહીંથી પણ ઘણું થયું, ફેરફાર અહીંયા પણ નાના મોટા ઘણા થયા, પરંતુ રાહુલ ગાંધી જે 7 માર્ચે અમદાવાદ આવ્યા ને જે કાર્યકરો સાથે સંવાદ કર્યો ને એમણે જે હૈયાવરાળ સાંભળી લોકોની અને પછી એમણે પોતાની હૈયાવરાળ કીધી, એ પરથી અત્યાર સુધી હોળી વહી ગઈ, હવે અધિવેશન આવી ગયું ને અત્યાર સુધી એ ચર્ચા છે કે ફેરફાર થવાના છે ખરા, ફેરબદલ થશે અને આ અધિવેશનનો મૂળ ઉદ્દેશ્ય શું છે એ પણ વાત કરીશું આજના નિષ્કર્ષમાં. તમે જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત થરાચુ. જો ભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે આ અધિવેશન કાંઈ ખાલી ગુજરાત માટે છે એવું નથી. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કાંઈ ગુજરાત માટે છે એવું નથી, પરંતુ ગુજરાતમાં છે એ પણ 100 વર્ષ પછી ગુજરાતમાં જો થનાર 1960 આસપાસ હું ખોટો ન હોઉં તો ભાવનગરમાં આની પહેલાં ગુજરાતમાં અધિવેશન કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું હતું. એ પછી આટલા વર્ષો પછી હવે ગુજરાતમાં અમદાવાદમાં ફરી આ અધિવેશન થવા જઈ રહ્યું છે. હવે આ અધિવેશન ભલે સમગ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ માટે હોય, પરંતુ આ અધિવેશનનો મૂળ ઉદ્દેશ એ ભારતીય જનતા પાર્ટીના હોમ સ્ટેટ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહજીના રાજ્યમાં ડેન્ટ પાડવા માટેનો એક પ્લાનનો પહેલો ભાગ માની શકાય. હવે હું કરવા માટે કહું છું, જો છેલ્લા ઘણા વર્ષોથી 30 વર્ષથી વધારે સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા હાંસલ કરી શક્યું નથી. ઘણા બધા પ્રયાસ થયા. 2017ની વિધાનસભામાં જે બેઠકો હતી એમાંથી 17 બેઠકો પર 2022માં આવી ગયા. અને એ પછી જો આમાં જ્યારે હારે અને કોંગ્રેસને પૂછે એટલે એમ કે અમે મંથન કરીશું, અમે જનતાનો નિર્ણય સર આંખો પર ને આવી બધી મોટી વાતો કરે, પણ પછી બાષ્પીભવન થઈ જાય બધી વાતોનું, કાંઈ કોંગ્રેસમાં ફેરફાર થાય નહીં. રાહુલ ગાંધી અમદાવાદ આવે એના પ્રયાસો ગુજરાત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતા ઘણા ટાઈમથી કરતા. અમે કેટલાક ઇન્ટરવ્યૂ કર્યા, એમાં પણ એ નેતાઓએ અમને કીધેલું કે ભાઈ રાહુલ ગાંધીને અમે ગુજરાત બોલાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અને 7 માર્ચના રોજ રાહુલ ગાંધી અહીંયા આવ્યા. 2000 જેટલા લગભગ કોંગ્રેસના ગુજરાતના કાર્યકરોને મળ્યા, એમની સાથે સંવાદ કર્યો અને કેટલાક કાર્યકર્તાઓએ મન મૂકીને ફરિયાદ કરી કે અમારે નેતાગીરી બદલવી છે, અમારે નેતાગીરી બદલવી છે અને અમારે નવા લીડર જોવે છે ને આવે ઘણા બધા અંદરની વાતો રાહુલ ગાંધીને કહી દીધી. અને પછી રાહુલ ગાંધીનું જે ભાષણ હતું એમાં ઘણી બધી વાતો હતી. એમણે કીધું 2 પ્રકારના કાર્યકર્તાઓ છે. એક જે ટેબલ પોલિટિક્સ કરીને ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે ફાયદો કરાવે છે, બીજો એક વર્ગ એવો છે જે સનિષ્ઠ કાર્યકર છે, જેના લોહીમાં કોંગ્રેસની વિચારધારા છે. હવે આ બધી વાતો રાહુલ ગાંધી 7 તારીખે કહીને ગયા અને હવે એપ્રિલના પહેલા અઠવાડિયે લગભગ આ અધિવેશન એ આવશે પાછા, એ 7 એપ્રિલે એટલે 1 મહિના પછી પાછા એ આવે છે. હવે એનું પાછા આવવાનું અધિવેશનના કારણે એ પાછા આવી રહ્યા છે, પરંતુ અપેક્ષા 7 તારીખ બાદથી એવી હતી કે રાહુલ ગાંધીના મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ થશે. ફેરબદલને છોડી દો, કદાચ એવા કાર્યકર્તાઓની હકાલપટ્ટી થશે જે ગદ્દારના ટેગ સાથે કોંગ્રેસમાં છે. ગદ્દારના ટેગ સાથે એટલે જે આડકતરી રીતે બીજા પક્ષોને, ભારતીય જનતા પાર્ટીને કે અન્ય પક્ષોને અથવા તો અન્ય પક્ષના નેતાઓને મદદ કરી રહ્યા છે. આ વાત નવી નથી, પરંતુ રાહુલ ગાંધી આવ્યા એટલે એ વાતને ફરી જોર મળ્યું, એ વાતને ફરી મહત્વ મળ્યું ને એમ લાગતું હતું કે ગુજરાત કોંગ્રેસમાં હવે એવા ફેરબદલ થશે ને હવે ગુજરાત કોંગ્રેસ એવી બેઠી થઈ જશે કે હવે તો આવનારા ઇલેક્શનમાં જોઈ લેજો
પણ એવું કાંઈ થયું નહીં મહિના દીમાં. તો સમજો હવે અધિવેશન છે, અધિવેશન પછી થશે એવી વાતો છે અને કેવડા મોટા ફેરફાર થશે. મેં પહેલાં કીધું ને કે ફેરફાર થવાની એની પણ વાત કરીશું. વાત એવી છે, સૂત્રો તરફથી માહિતી જે મળે છે, અમારા જે સોર્સ છે એવું કહે છે કે પ્રદેશ અધ્યક્ષથી માંડીને પ્રભારી અને કેટલાક જવાબદાર સંગઠનમાં જવાબદાર વ્યક્તિ અને સંગઠન માળખામાં મોટા ફેરફાર થવાના છે. જો એ ફેરફારની પાછળની સ્ટોરી બહુ લાંબી છે. તમે સમજો, એક સવાલ જે રાહુલ ગાંધીએ પોતાના સભામાં પણ કર્યો હતો કે એન્ટી ઇન્કમ્બન્સીનું ફળ દેખાતું કેમ નથી? 30 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. 30 વર્ષથી આપ કહી રહ્યા છો કે જનતા નારાજ છે, જનતામાં દુઃખ છે. એ વાત સ્વીકાર કરે છે રાહુલ ગાંધી પણ કે ખેડૂતો નારાજ છે, મોંઘવારી વધી ગઈ છે, આ બધા મુદ્દાઓ તો છે. તો પછી જનતા તમારા પર વિશ્વાસ કેમ નથી કરતી? અને એ સવાલ સામાન્ય જનતામાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ છે. પરંતુ આ અધિવેશન હવે બદલાવનો પહેલું પગથિયું હોય એવું લાગે છે. વાત ત્યાં સુધીની છે કે પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતની જવાબદારી આડકતરી કે સીધી રીતે સોંપવામાં આવી શકે. પહેલાં પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ડિમાન્ડ કરી હતી કે અમારે પ્રિયંકા ગાંધી જોવે છે, અમારે પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપો. શક્ય બને પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાય, શક્ય બને ફરી શક્તિસિંહ ગોહિલ પર વિશ્વાસ મુકાય, શક્ય બને કે સિનિયર નેતાઓ જે થોડા હાસ્યામાં ધકેલાઈ ગયા છે, અધિવેશનમાં બધા ભેગા હોય, રાહુલ ગાંધીની પદયાત્રા હોય, અધિવેશન હોય, પાછા સિનિયર નેતા આવી જાય. પણ અત્યારના જે હાસ્યામાં ધકેલાઈ ગયેલા છે એ સિનિયર નેતાઓ ફરી સંગઠનમાં બેઠા થાય અથવા તો ફરી એને મોટું પદ મળે એવી શક્યતાઓ છે. કારણ કે હવે ગુજરાત કોંગ્રેસનો એકમાત્ર ટાર્ગેટ છે કે ગુજરાત કોંગ્રેસ નહીં, સમગ્ર કોંગ્રેસનો, કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને કોંગ્રેસ સત્તા પર આવે. જો એવું કરવામાં કોંગ્રેસ સફળ પણ રહે તો શક્ય બને કે દેશમાં એક અલગ જ મેસેજ જશે. આ વાતનું મહત્વ એટલા માટે પણ છે કારણ કે સરા જાહેર સદનમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી દીધી હતી 2027માં અમે આપને હરાવીશું. મૂળ વાત એ છે કે તમે ફેરફાર કરવામાં આટલો સમય લીધો કે આટલો સમય લાગે કે શા માટે? જો તમને એક બીજી નવાઈની વાત કહું, 2022ની વિધાનસભામાં જ્યારે કોંગ્રેસ 17 બેઠકમાં સમેટાઈ ગઈ હતી ત્યારે દિલ્હી હાઈકમાન્ડથી મહારાષ્ટ્રના એક નેતાને ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા એ ચેક કરવા માટે, એક રિપોર્ટ, ઇનસાઇડ રિપોર્ટ તૈયાર કરવા માટે કે આ કોંગ્રેસની હાલત કરવા પાછળ જવાબદાર કોણ છે, કોણ એ નેતાઓ છે જેમણે પક્ષ સાથે દગો કર્યો. આપને નવાઈ લાગશે કે વાત સૂત્રો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે મહારાષ્ટ્રના એ નેતાએ ઇન ડિટેલ રિપોર્ટ તૈયાર કર્યો, પરંતુ આજે પણ એઆઈસીસીને અભરાએ ચડાવી દીધેલો છે. એટલે આ ગુજરાતીમાં ઓલી કહેવત છે ને, શેઠની શિખામણ જાપા સુધી, આ એની જેવી વાત છે. વાતો બેઠકમાં સભાઓમાં મોટી થાય, પરંતુ જ્યારે બદલાવની વાત આવે ત્યારે એ જ ચહેરાઓ દેખાય, એ જ વાતો સંભળાય અને પછી ચૂંટણીનું પરિણામ આવે ત્યારે રોવા સિવાય બીજું કાંઈ રહેતું નથી અથવા તો સ્વીકારવા સિવાય રહેતું નથી. પરંતુ આ બધી વાત વચ્ચે કોંગ્રેસનું 8-9 તારીખનું આ અધિવેશન પછી આ જ મહિનામાં મોટા ફેરબદલ થાય તો નવાઈની. આ ફેરબદલથી જો એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના અધિવેશનથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં મોટો જોમ પૂરાશે. એ પછી જો કોંગ્રેસે માળખા નેતાગીરીમાં બદલાવ ન કર્યા તો એ જોમ પર પાણી ફરતા વાર લાગશે નહીં. એ વાત ખુદ રાહુલ ગાંધી અને સિનિયર નેતાઓ જાણે છે. એટલે મોટા ફેરફાર થશે અને શક્ય બને કે આ જ મહિનામાં અંત સુધીમાં મોટા ફેરફાર થશે. ને એવડા મોટા ફેરફાર થવાની એંધાણ છે કે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ચોંકી જવાના છે. તો આ વાત હતી કોંગ્રેસની ઇનસાઇડની વાત. જે તમને ગમી હોય તો જ લાઈક કરવાની, તો જ કમેન્ટ કરવાનું. તમારા વિચારો કોંગ્રેસને લઈને, ગુજરાત કોંગ્રેસને લઈને શું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આજે અમે રિવરફ્રન્ટથી નિષ્કર્ષ કર્યું છે, કાલ કંઈક ધાબા ઉપરથી નિષ્કર્ષ કરીશું. મૂળ વાત, પ્રશ્ન એ છે તમારા સુધી સાચી અને તમને ગમે એવી માહિતી પહોંચાડવાનું. હવે સ્ટુડિયોમાં હોઈએ, બહાર હોઈએ, રિવરફ્રન્ટ પર હોઈએ, ગાર્ડનમાં ફેર પડે, મૂળ તમારા સુધી મારી વાત પહોંચી જાય એ મહત્વનું છે. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાપા સીતારામ.